વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખંડેરાવ માર્કેટમાં સપાટો બોલવામાં આવ્યો છે, એટલે કે માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વેપારીઓ કે જે વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી છે, વેપારીઓની દુકાનો સીલ પણ કરવામાં આવી છે, સાથે જ નિયમોનું પાલન ન કરનારને ન કરનાર પર કોર્પોરેશન સ્ટ્રિક્ટ થઈ છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમે ખંડેરાવ માર્કેટમાં સપાટો બોલાવી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. ભાડું ન ભરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અનેક દુકાનોને નોટિસ અને સીલિંગની કાર્યવાહી હાથ ધરાય છે. પાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ વધુ કડક પગલાંની ચેતવણી છે. વડોદરા મહાનગરપાલિકાએ ભાડું બાકી રાખતા અને નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. આજે પાલિકાની માર્કેટ શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. ભાડું ન ભરનાર વેપારીઓ સામે કાર્યવાહી પણ શરૂ કરી છે. વડોદરાના ઐતિહાસિક ખંડેરાવ માર્કેટમાં આવેલી શાકભાજી, ફ્રૂટ સહિતની વિવિધ દુકાનોમાં પાલિકાની માર્કેટ શાખાની ટીમે સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન લાંબા સમયથી મહાનગરપાલિકાનું ભાડું બાકી રાખનાર વેપારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ભાડું ન ભરનાર વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓએ વેપારીઓને સમયસર ભાડું ભરવા તેમજ મહાનગરપાલિકાના તમામ નિયમોનું પાલન કરવાની સૂચના પણ આપી છે. મહાનગરપાલિકાની આ કાર્યવાહી બાદ બાકી ભાડું ધરાવતા વેપારીઓમાં ચિંતા અને ફફડાટ પણ જોવા મળી છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર અથવા ભાડું ન ભરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.